બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જતા પાણીની અછત સર્જાઈ રહી છે, ત્યારે જળ સંચય એક આશાનું કિરણ જગવે છે। બનાસકાંઠામાં પાણીની અછત છે। પાણીના તળ 1200 ફૂટ કરતે ઊંડે પણ ગયા છે। અનેક એવા વિસ્તાર છે જ્યાં ખેતરો બંજર પડ્યા, પરંતુ જળ સંચય થકી ક્યાંક પાણી માટે આશાનું કિરણ દેખાયું। કારણ કે અનેક એવા ગામ છે જ્યાં પશુપાલન કરવા માટે પણ ટેન્કર દ્વારા પાણી લાવવું પડે છે। પશુપાલકે રોજ 1200 રૂપિયા ખર્ચવા પડે, ત્યારે જળ સંચય થતાં 7000 કુવા રિચાર્જ થયા અને પાણીના તળ ઊંચા લાવવાના પ્રયત્ન થયા છે। બનાસકાંઠામાં પાણીની અછત, પાણીના તળ ઊંડા જતા સરકારે પણ જળ સંચય પર ભાર મૂક્યો। જો કે ખેત તલાવડી ઊંડા તળાવ કરવા, જૂના કુવા રિચાર્જ કરવા પર ભાર મૂક્યો, ત્યારે એક ગ્રામ પંચાયતના તલાટી જ્યાં ગામમાં નોકરી કરતા હતા, એ ગામમાં પાણીની પરિસ્થિતિ જોઈ વડગામ તાલુકાના શેમોદરા ગામે 7 જૂના કુવા રિચાર્જ કર્યા છે, પણ પોતાના સ્વખર્ચે, અને તેના પરિણામ મળ્યું પાણીનું તળ ઊંચા આવ્યા અને જ્યાં 7 ફુવારા ચાલુ થતા હતા, ત્યાં બીજા વર્ષે 20 ફુવારા ચાલુ થયા। ત્યારબાદ આ તલાટી મહિલાએ જળ અભિયાન શરૂ કર્યું। આ જળ સંચય અભિયાન થકી આજે 7000 કુવા રિચાર્જ કર્યા અને તેમાં પરિણામ પણ મળ્યું છે। જોકે સરકાર પાસે પણ આ ખેડૂતો માટે જળ સંચયને લઈ સહાયની અપેક્ષા પણ રાખી રહ્યા છે। પાલનપુર તાલુકામાં મોટાભાગના વિસ્તાર એવા છે કે જમીનો બંજર પડી છે, ખેતી નથી થતી। એનું કારણ કે ત્યાં પાણી નથી। પશુપાલન પણ માંડ ચાલે છે। ટેન્કર દ્વારા પશુઓ માટે પાણી લાવી અને રોજના 1200 રૂપિયા ખર્ચવા પડે છે। એવી પરિસ્થિતિ અનેક વિસ્તારમાં છે। ત્યારે માત્ર ચોમાસામાં વરસાદ પડે તો અહીંની ખેતી થાય છે। ત્યારે જળ સંચયનો એક પ્રકલ્પ છે અને જળ સંચયની જો સહાય મળે તો આવા ખેડૂતો જળ સંચય દ્વારા પોતાના પાણીના તળ પાછા લાવવાના પ્રયત્ન કરે, પશુપાલન અને ખેતી કરી શકે છે। જ્યાં જળ સંચય અભિયાન થકી જૂના કુવા રિચાર્જ થયા છે, તેના પરિણામ મળ્યું છે। જ્યાં પાણીના તળ ઊંડા ગયા હતા, એ પાણીના પણ પાછા મળ્યા છે અને જેમાંથી પાણી પણ આવી રહ્યું છે, એટલે જ્યાં પાણીનો પ્રવાહ ઓછો થયો હતો તે વધ્યો છે। ખેડૂતોને ખેતી માટે પણ કામ લાગે અને પશુપાલન પણ કામ લાગે તેવું જળ સંચય અભિયાન થતું હોય છે, એટલું ખેડૂતોની પણ અપેક્ષા અને સહાય છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પણ જળ સંચયને વેગ આપવાની વાત કરી છે, કારણ કે બનાસકાંઠાની પરિસ્થિતિ જોતા જળ સંચય એક વિકલ્પ છે અને વિકલ્પના ભાગરૂપે ખેત તલાવડી તળાવ ઊંડા કરવા, જૂના કુવા રિચાર્જ કરવા, આ એક અભિયાન થતી બનાસકાંઠામાં પાણીના તળ ઊંચા આવે, બનાસ ફરી હરિયાળો થાય, એવી વાત પણ CR પાટીલે કરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। માલોસા ગામનો સરપંચ ચૌધરી ભીખાભાઈ વિરસંગભાઈ સમરસ। હું આપણે આ જે સરકારની યોજના પાણી બચાવોની અભિયાનની જે ચાલે છે અને એની અંદર હિરલબેને અને એમને સારું માર્ગદર્શન આપ્યું। ખેડૂતો માટે બહુ મોટો ફાયદો છે। બીજું કે જે પાણી બિલકુલ નહોતું, એની અંદર આજની તારીખમાં 8-10 ફુવારા ચાલુ થયા, વત્તા એક ટોકો ભરાતો એની જગ્યાએ 2 ટોકા ભરાય। બીજું કે કોઈ પણ ખેડૂતને થોડું ઘણું વાવેતર કરવું હોય, અમુક પાણી વધારે હોય તો એ કરી શકે અને આની અંદર સરકાર હજી સુધી થોડી વધારે ગ્રાન્ટ આપે, પ્રોત્સાહિત કરે તો ખેડૂતોને બહુ સારો લાભ થાય। તો હું સરકારશ્રીને ખેડૂતો વતી, ગામ વતી અને બધો વતી હું સારો આભાર માનું છું। મારું નામ છે હિરલબેન ચૌધરી। હું તલાટી તરીકે નોકરી કરું છું। સાથે 2018થી જળ સંચયનું અભિયાન ચલાવું છું। જેમાં આ ગામને અભિયાનની શરૂઆત મેં શેમોદરા ગામથી લઈને કરી હતી અને જેમાં મેં બધી જગ્યાએ જોયું તો દરેક જગ્યાએ લગભગ પાણીને એવું કહી શકાય કે પાણીની સમસ્યા બહુ હતી। તો પાલનપુર તાલુકાના ગામથી લઈ અને આજુબાજુના વડગામ તાલુકાના ગામના લીધા, એમ કરતાં આખા જિલ્લાની અંદર આ કામની શરૂઆત કરી। દરેક જગ્યાએ દરેક તાલુકાની અંદર ખેડૂતોમાં ખેતરે જઈને ખેડૂતોને સમજાવ્યા, આ કામ માટે વાકેફ કર્યા કે ભાઈ આ કામ કરવાથી અથવા તો રિચાર્જ કરવાથી કેટલો ફાયદો થઈ શકે, એવું ખેડૂતોનો પણ આપણને બહુ અમને સાથ સહકાર મળ્યો। અને આજ દિન સુધી લગભગ એમ કહેવાય કે 7000 ઉપર કુવાબો રિચાર્જ આપણે કર્યા છે અને દરેક જગ્યાએ એમ કહેવાય કે 10થી 15 જેવા ફુવારા એક ખેડૂતને ફાયદો થતો હોય તો આખા જિલ્લાની અંદર જો આ કામની શરૂઆત થાય અને આખા જિલ્લામાં જો આવું કામ એ ગ્રાઉન્ડ લેવલે થાય તો બહુ એવો મોટો ફાયદો થઈ શકે। અને ખેડૂતોની લગભગ દરેક ખેડૂતના હાલમાં વિચારવા જઈએ તો લગભગ 60-70-80% જમીન પડી જ રહેતી હોય। ઘણા એવા ગામડા છે કે જે બિલકુલ ખેતી નહીં થતી આખા ગામની, જેમ કે ટીંબરચુડી ગામ હતું ત્યાં 20 વર્ષથી ખેતી થતી જ નથી, પશુપાલન માટે બી ટેન્કર લાવવા પડતા હતા। આજની તારીખમાં તે બધા ખેડૂતો પોતે ખેતી કરી શકે છે, એવો મોટો ફાયદો ટીંબરચુડીમાં પણ થયો છે। એવું આપણે દરેક જગ્યાએ દરેક ગામડામાં કામ કર્યું છે અને બધા લોકોને બધા ખેડૂતોને રિઝલ્ટ પણ છે અને આજે બી ખેડૂતો જાગૃત થાય છે। પણ અમુક ખેડૂતો આર્થિક તકલીફના કારણે લગભગ તૈયાર થવામાં થોડું મુશ્કેલ પડે છે। તો મારી એક સરકારશ્રીને પણ વિનંતી છે કે ભાઈ આર્થિક તંગીમાંથી જો ખેડૂતોનો આને માટે કંઈક સહાય કુવાબો રિચાર્જ માટે સ્પેશિયલી જો કરવામાં આવે તો આપણો જે એમ કહેવાય કે બનાસકાંઠા હરિયાળો, જે આપણે એક સપનું જોઈએ કે ભાઈ અમારો હરિયાળો બનાસકાંઠા, એ ફરી આપણે કરી શકીએ અને પાણી માટે ખેડૂતોના આંદોલનો પણ ના કરવા પડે, એવું આપણે કરી શકીએ।